આજના આપણા લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્રનો સામાન્ય ખ્યાલ આગળ આપણે મેળવ્યો હતો. એ થોડોક વધારે સૂત્રાત્મક રીતે આપણે એને કેવી રીતે જોવું જોઈએ એની લાક્ષણિકતાઓ ગયા વખતે આપણે જોઈ હતી. એમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આપણે જોવાની છે. લાક્ષણિકતાઓ જોઈશું એટલે આપણને યાદ પણ રહી જશે અને આ લાક્ષણિકતાઓ બોર્ડની અંદર ઘણી બધી વખત પૂછાતી હોય છે. ચેપ્ટર નંબર 4 ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પણ આવશે. ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આ બે પ્રશ્નોમાં ફેર છે. પણ મોટા ભાગે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પૂછાતી હોય છે. હવે આગળનો જે બીજો મુદ્દો છે આપણો એ આપણે જોવાનો છે કે બળોનું સંપાતીકરણ. કેવી રીતે એક બળમાં બીજું બળ ઉમેરી શકાય. 11મા ધોરણની અંદર કોઈ પણ બે સદિશ રાશિઓ હોય તો એનો સરવાળો કેવી રીતે થાય એ બહુ સારી રીતે સમજાવેલું છે. એક ટ્રક હોય અને એ ટ્રકની પાછળ બે સરદારજી ધક્કો મારતા હોય તો પરિણામી બળ આપણે સીધો સરવાળો કરી શકીએ છીએ. પણ રાત્રિનું અંધારું હોય, एक सरदार जी पाजी में यहाँ से धक्का लगा लो, बीजो के पाजी में वहां से धक्का लगा लो અને જો બંને એક આગળથી ધક્કો મારે ને એક પાછળથી ધક્કો મારે તો શું થાય તમને ખબર છે? તો કે પરિણામી બળ બે બળોની બાદબાકી જેટલું થાય છે. હવે પરસ્પર દિશા વિરુદ્ધ હોય, પરસ્પર દિશા અલગ હોય. વાક્ય રચના થોડુંક સમજવા જેવી છે કે દાખલા તરીકે હું અહીંયા આકૃતિ સહેજ સમજાવું છું એટલે ખ્યાલ આવે કે ધારો કે આવો કોઈ પદાર્થ છે અને એમાં એક બળ આમ લગાડી રહ્યો છે, જો દિશા થોડીક જોજો, અને બીજું બળ અહીંથી આ દિશામાં લાગી રહ્યું છે. બે વચ્ચે ટૂંકમાં ખૂણો છે, બે બળો વચ્ચે ટૂંકમાં ખૂણો છે. તો આવા સંજોગોમાં પરિણામી બળ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી આપણે મેળવવું પડે, જે આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. હવે વિદ્યુત ક્ષેત્રનો વારો આવે છે. વિદ્યુત ક્ષેત્રનું પણ સંપાતીકરણ થાય છે, કારણ કે સદિશ રાશિ હોય તો એનો સરવાળો સીધો એમને એમ થાય નહીં. વાસ્તવિક સંખ્યાઓની જેમ આપણે એનો સરવાળો કરી શકતા નથી, કારણ કે એમાં દિશા ખાસ જોવાની થાય. એટલે આપણે લખ્યું ત્રીજા ટોપિકની અંદર કે વિદ્યુત ક્ષેત્રનું સંપાતીકરણ સમજાવવાનું છે. એટલે આ ત્રણ મુદ્દાઓ જે છે સમજાવીશું અને એની ઉપયોગિતાઓ આપણે જોઈ. આજે આપણે વિદ્યુત ક્ષેત્ર કે બિંદુવત વિદ્યુત ભાર હોય અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. આગળ આપણે જોયું હતું કે બે વિદ્યુત ભારો હોય તો જ વિદ્યુતીય બળને વ્યાખ્યાયિત કરી શકાય છે. પરંતુ અહીંયા કોઈ એક જ વિદ્યુત ભાર હોય અને જુદા બિંદુએ એનું મૂલ્ય એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય. આમ તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપણે આવી આપેલી છે કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. આપેલા વિદ્યુત ભારિત તંત્રના કારણે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. હવે એનું સૂત્ર શું થાય આપણે જોઈએ તો કે બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ Q ના કારણે, કેપિટલ Q અથવા સ્મોલ q પણ લઈ શકીએ છીએ. તો કે ના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો કે E બરાબર 1/4πε0 કેપિટલ Q upon r². ટૂંકમાં લખવું હોય તો E બરાબર kq upon r² પણ લખી શકાય. હા, એને સદિશ સ્વરૂપમાં જો આપણે લઈ જવું હોય, કારણ કે દાખલા ગણવા હોય ત્યારે સદિશ સ્વરૂપ પણ બહુ અગત્યનું છે, કારણ કે દિશા સદિશ રાશિ હોય એટલે દિશા આપણે લેવાની હોય અને પરિણામી બળ જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય ત્યારે સદિશ રાશિ બહુ જ ઉપયોગી રાશિ છે. તો કે સદિશ E is equal to 1/4πε0 q upon r² into r cap અથવા r caret પણ કહી શકીએ છીએ. માટે સદિશ E is equal to 1/4πε0 q upon r cube into સદિશ r. સ્થાનાંતર સદિશની રીતમાં આપણે આ છેલ્લું સૂત્ર લખ્યું કહેવાય. સદિશ r કર્યું, પેલામાં r cap અથવા r caret વડે ગુણાકાર કરીએ છીએ. આ ખાસ આપણે સમજવાનું છે. એટલે આપણા માટે
અદિશ સ્વરૂપમાં જ્યારે સૂત્રનો ઉપયોગ કરવાનો હશે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને સદિશ સ્વરૂપમાં જ્યારે ઉપયોગ કરવાનો હશે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ખાસ ધ્યાન રાખવાનું છે. સ્થાનાંતર સદિશ આપણે આરામથી ગણી શકીએ છીએ એટલા માટે. અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ જો હું બાદ કરું તો મને સ્થાનાંતર સદિશ મળી જાય. અને જો એનો હું માનાંક શોધી કાઢું તો મને બે વચ્ચેનું અંતર મળી જાય. બે બિંદુ વચ્ચેનું અંતર મળી જાય. હવે આપણો આગળનો જે પ્રશ્ન છે એ જોઈએ તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની 4 લાક્ષણિકતાઓ જણાવો. ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્રની 4 લાક્ષણિકતાઓ જણાવો. કારણ કે આના પછીનો જે પ્રશ્ન આપણે ભણવાનો છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ભણવાનો છે. પરીક્ષામાં એ ઘણી બધી વખત પૂછાતો હોય છે. આ પ્રશ્ન બહુ એટલો બધો પૂછાતો નથી. એટલે અહીંયા આપણે જોઈએ કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય શક્ય તેટલું નાનું હોવું જોઈએ કે જેથી મૂળ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં કોઈ ફેરફાર થાય નહીં. પરંતુ આપણી એક મર્યાદા છે કે વિદ્યુત ભારનું નાનામાં નાનું મૂલ્ય તો કે 1.6 × 10⁻−19 કુલમ્બ છે. આનાથી નાનો વિદ્યુત ભાર આપણે લઈ શકતા નથી અથવા વ્યવહારમાં આપણને મળતો પણ નથી. પરીક્ષણ વિદ્યુત ભાર કોને કહેવાય? તો મેં તમને કીધું કે કોઈ વિદ્યુત ભારિત તંત્ર છે, દાખલા તરીકે ગોળો છે અને એના ઉપર વિદ્યુત ભાર રહેલો છે. હવે આ ગોળાના કેન્દ્રથી આ Q જેટલો વિદ્યુત ભાર આપણે લઈ લઈએ છીએ અથવા કેપિટલ Q લઈએ કારણ કે આપણો સૂત્ર પણ કામમાં આવે, ખ્યાલ આવે. હવે ગોળાના કેન્દ્રથી કોઈ r અંતરે P બિંદુ આવેલું છે એટલે આ બિંદુ છે આપણું અને એ બિંદુનું નામ આપણે P આપીએ છીએ. કેટલા અંતરે કીધું તો કે સ્મોલ r અંતરે. તો P બિંદુએ મારે શું કરવું જોઈએ તો કે એકમ ધન વિદ્યુત ભાર ત્યાં મારે મૂકવો જોઈએ અને એ જે મૂકવું છું એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. જ્યારે પ્લસ કેપિટલ Q છે એને ઉદ્ગમ વિદ્યુત ભાર કહેવાય એટલે કે સોર્સ ચાર્જિસ કહે છે. સ્ત્રોત વિદ્યુત ભાર પણ કહે છે. એટલે કે સ્ત્રોત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને પરીક્ષણ વિદ્યુત ભારના પદમાં વ્યાખ્યાયિત કર્યું હોવા છતાં તે પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. તમે જોઈ શકો છો કે કેપિટલ E ના સૂત્રની અંદર સ્મોલ q નો ક્યાંય ઉલ્લેખ આવ્યો નહીં કારણ કે સ્મોલ q એ એકમ ધન વિદ્યુત ભાર તમારો છે. ત્રીજા નંબરની અંદર કે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહાર નીકળતી દિશામાં અને ઋણ વિદ્યુત ભારમાં અંદર જતી દિશામાં હોય છે. દાખલા તરીકે મેં અહીંયા પ્લસ Q કર્યું પણ વિદ્યુત ક્ષેત્રનો એરો તમે જોઈ શકો છો તો કે આ રીતના આપણે દોરી શકીએ. ધારો કે બીજી રેખા દોરું તો આમ થાય, ત્રીજી રેખા દોરું તો આમ થાય. પણ જો મેં ઋણ વિદ્યુત ભાર લીધો હોત તો અંદર આવતી દિશામાં મારે વિદ્યુત ક્ષેત્ર લેવું જોઈએ. મેં આગળ પણ તમને સમજાવેલું છે. વિદ્યુત ભારથી સમાન અંતરોએ આવેલા બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે. તેથી ગોળાના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભારને લીધે સમગ્ર ગોળા પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે. એટલે કે ગોળીય સમમિતિ ધરાવે છે. હવે આ વસ્તુ સમજવી તો એ આવું કહેવા માંગે છે કે દાખલા તરીકે હું કેપિટલ Q ને કેન્દ્ર તરીકે લઈ સ્મોલ r ત્રિજ્યાનો એક ગોળો દોરું છું. અહીંયા તો તમને વર્તુળ જ દેખાશે પણ એવું માની લેવાનું કે આ સરસ મજાનો મેં ગોળો દોર્યો છે ત્રિપરિમાણની અંદર. તો આ ગોળા ઉપરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થાય કારણ કે પ્લસ Q વિદ્યુત ભારથી સમાન અંતરે આવેલું બિંદુ છે એટલા માટે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે. ઘણી વખતે આ પાઠની અંદરથી બહુ સહેલું પૂછવું હોય તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પૂછવામાં આવતી હોય છે. IMP પ્રશ્ન ગણી શકાય. મેં હમણાં કીધું એ પ્રમાણે બહુ સહેલો પ્રશ્ન છે અને સરળતાથી યાદ રહી જાય એવો છે. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આવડી જાય તો પાછળ ચોથા પાઠની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પણ છે. તો એ સમય તમને તકલીફ પડે નહીં. એટલે આપણો આગળનો પ્રશ્ન બને છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ એટલે કે ગુણધર્મો લખો. એમાં પહેલો ગુણધર્મ આપણો એ બને છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે.
ધન વિદ્યુતભારમાંથી શરૂ થાય અને ઋણ વિદ્યુતભારમાં અંત પામતી હોય છે. બીજો થાય કે વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓને વચ્ચે ક્યાંય તૂટ્યા વિના સતત વક્ર તરીકે લઈ શકાય છે. એટલે ધનમાંથી જે બહાર નીકળે છે ઋણમાં અંદર જતી જ હોય. આ એકલો ધન હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં બહાર નીકળતી હોય, પણ ટૂંકમાં સતત વક્ર તરીકે તમે એને લઈ શકો છો. ત્રીજો મુદ્દો આપણો થશે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો તે બિંદુ પાસે બે સ્પર્શકો મળે. તે બિંદુ પાસે બે સ્પર્શકો મળે અને તે બે દિશાઓ દર્શાવે છે, જે શક્ય નથી, કારણ કે કોઈ વ્યક્તિ એક જ દિશામાં જાય બે દિશામાં જઈ શકે નહીં. અહીંયા થોડુંક વધારે સમજવું હોય તો આ રીતે કહેવાય કે દાખલા તરીકે મેં આ ધન વિદ્યુતભાર લીધો, ઋણ આપણે નથી લેતા અત્યારે, હાલ એટલું ધન લઈએ છીએ. હવે એક ક્ષેત્ર રેખા હું અહીંથી આમ લઈ જાઉં અને એ જ ધન વિદ્યુતભારની બીજી ક્ષેત્ર રેખા અહીંથી આમ લઈ જાઉં, એનો અર્થ કે આ બિંદુએ એકબીજાને છેદ્યા કહેવાય, એટલે કે ઇન્ટરસેક્ટ થયા કહેવાય. હવે આ બિંદુએ જો હું સ્પર્શક દોરું તો આનો સ્પર્શક આમ જાય અને આનો સ્પર્શક દોરું તો આમ જાય. એનો અર્થ એવો થયો કે એક જ બિંદુએ બે સ્પર્શકો થયા. એનો અર્થ એવો થયો કે એક જ બિંદુએ બે સ્પર્શકો થયા. એનો અર્થ કે બે દિશા થઈ, જે શક્ય નથી. આગળ પણ આપણે 10મા ચેપ્ટરમાં આવું શીખેલા છીએ કે બે ધારા રેખાઓ કદાપી એકબીજાને છેદે નહીં અથવા એકબીજાને છેદતી નથી. બસ એના જેવું જ અહીંયા બન્યું કહેવાય. ચોથો મુદ્દો આપણો બને છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી, જે વિદ્યુત ક્ષેત્રનો સંરક્ષી સ્વભાવ દર્શાવે છે. સ્થિત વિદ્યુતભાર હોય અને એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. કેમ એવું? જો ચુંબક હોય, થોડુંક સમજાવું કે બંધ ગાળાનો અર્થ શું થાય. તો ચુંબક હોય તો સ્વાભાવિક છે કે એક ધ્રુવ N હોય અને બીજો S હોય. હવે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા તમને ખબર છે કે N માંથી નીકળી અને S માં જતી હોય. આ ચુંબકની બહારના વિસ્તારમાં વાત થઈ, ચુંબકની બહારના વિસ્તારમાં વાત થઈ, પણ ચુંબકની અંદર લઉં તો S થી N તરફ જતી હોય. આપણે ચોથા પાઠમાં બહુ સારી રીતે સમજીશું. તો તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર રેખાએ આખો બંધ ગાળો રચ્યો, આખો બંધ ગાળો રચ્યો. જ્યારે વિદ્યુતભારમાં શું હોય તો ધનમાંથી બહાર નીકળે, ઋણમાં અંદર જાય, અંત પામે, પણ ઋણથી ધન તરફ જતું હોય એવું ક્યાંય છે નહીં. એટલે બંધ ગાળો રચતી નથી એવું કહેવાય. પાંચમો મુદ્દો છે કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું વિતરણ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. જેમ આગળ ચુંબકની આસપાસ એટલે ચુંબકીય ધ્રુવો હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય એવું આપણે કહેતા હતા. કેમ? તો કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ ગીચોગીચ હોય, નજીક નજીક હોય, એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે છે એવું કહેતા હતા. જ્યારે અહીંયા આપણે એવું જ કહી શકીએ છીએ કે વિદ્યુત ભાર હોય એની નજીક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે હોય, પણ જેમ દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઘટતી જાય. એટલે એનું વિતરણ જે છે, જેમ વિતરણ વધારે હોય તો વિદ્યુત ક્ષેત્ર વધારે તીવ્ર અને વિતરણ ઓછું હોય તો વિદ્યુત ક્ષેત્ર ઓછું તીવ્ર કહેવાય. આગળનો જે મુદ્દો છે આપણો કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે. તો સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું હોય તો શું કહેવા માંગે છે આ? તો એ આવું કહેવા માંગે છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અથવા ચુંબકીય ક્ષેત્ર પણ લઈ શકીએ છીએ. અત્યારે હાલ વિદ્યુત ક્ષેત્રનો આપણે વિચાર કરવો છે તો એને જો આકૃતિમાં બતાવી હોય તો આવી એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર આ રીતે હું લાઈન દોરી દઉં અહીંયા અને એના અહીંયા આ લાઈન સીધી છે એવું વિચારવાનું અને હું અહીંયા કેપિટલ સદિશ E લખી દઉં તો એનો અર્થ કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. કેવું વિદ્યુત ક્ષેત્ર છે આપણું? સમાન વિદ્યુત ક્ષેત્ર છે એવું આપણે ત્યાં સમજવાનું થાય. ખ્યાલ આવી ગયો છે કે આપણે શું કહેવા માંગીએ છીએ. એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર હોય છે. હવે આપણે બે સદિશ રાશિઓનો સરવાળો
કેવી રીતે થાય છે એ 11મા ધોરણની અંદર બહુ સારી રીતે આપણે ભણ્યા હતા. છતાંય એકવાર એને આપણે યાદ કરી લઈએ કે જેથી કરીને આપણને આ પાઠની અંદર ઘણું બધું મદદરૂપ થાય. દાખલા તરીકે કોઈ આપણે એક પદાર્થ લઈએ છીએ. આ પદાર્થ પર બે બળો કોઈ એક જ દિશામાં લાગતા હોય તો શું કરતા હતા? આપણે યાદ કરવાનું છે કે આ બાજુનું બળ ધારો કે F1 છે. હા, F1 નું મૂલ્ય આપણે અત્યારે હાલ લેતા નથી, પણ જરૂર પડશે ત્યારે આપણે F1 નું મૂલ્ય લઈશું. આ જ રીતે બીજું કોઈ બળ લાગતું હોય કે જે આપણું F2 હોય, બીજું કોઈ બળ લાગતું હોય અને જે આપણું F2 હોય, તો શું કરતા હતા? તો કે બંને જો એક જ દિશામાં લાગતા હોય તો બંને બળોનો સીધો સરવાળો કરતા હતા. કેમ? તો કે બંનેની દિશા એક જ છે. હવે એનાથી થોડુંક આગળ વિચારીએ કે જો બીજા બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો શું કરતા હતા? દાખલા તરીકે હું બીજું બળ વિરુદ્ધ દિશામાં લગાવું છું. કોઈ એક પદાર્થ છે કે જે કોઈ સપાટી ઉપર પડેલો છે અને એના ઉપર વિરુદ્ધ દિશામાં આપણે F2 બળ લગાડીએ છીએ. તો બે બળોની બાદબાકી કરતા હતા. હવે જો બે બળો જુદી જુદી દિશામાં લાગતા હોય તો શું થાય? દાખલા તરીકે અહીંયા આપણે એવું વિચારીએ છીએ કે જુદી જુદી દિશામાં લાગતા બળો એટલે શું? એટલે કોઈ બળ કે આ દિશામાં લાગી રહ્યું છે એક પદાર્થ પર અને બીજું બળ આ દિશામાં લાગી રહ્યું છે. એટલે આમ જોવા જઈએ તો આમ જો પાછળ ડેશ ડેશ કરીને આ લાઈનને લંબાવતો હોવ તો બે બળો વચ્ચેનો ખૂણો આવશે અને એ ખૂણો આપણે થીટા લઈએ છીએ. બે બળો વચ્ચેનો ખૂણો આવશે અને એ ખૂણો આપણે થીટા લઈએ છીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી આપણે આનું સાદું રૂપ આપતા હતા કે પરિણામી બળ F વર્ગમૂળની અંદર F1 નો સ્ક્વેર વત્તા F2 નો સ્ક્વેર વત્તા 2F1 F2 cos થીટા. હા, જરૂર પડશે ત્યારે આ સમીકરણનો ઉપયોગ આગળ આપણે કરવાના છીએ, પણ મેં તમને અહીંયા યાદ દીવડાવ્યું કે જેથી કરીને તમને યાદ આવી જાય કે હા, આ વસ્તુ અહીંયા બને. જેવી રીતે બળ સદિશ રાશિ છે એવી રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. એટલે આપણે બળ અને વિદ્યુત ક્ષેત્ર બંનેનો ઉલ્લેખ આપણે કરવાનો છે. બળ અને વિદ્યુત ક્ષેત્ર બંનેનો ઉલ્લેખ આપણે કરવાનો છે. હવે અહીં આપણે લખ્યું છે કે સદિશ રાશિઓનો સરવાળો કેવી રીતે થાય છે તે નીચેના બે પ્રશ્નો દ્વારા જોઈએ. એનો અર્થ કે બળ માટેનો લેવાનો છે સંપાતપણાનો સિદ્ધાંત કે એક પદાર્થ પર એક કરતા વધારે બળો લાગતા હોય તો બળોનો મેં તમને સમજાવ્યું કે સદિશ સરવાળો કરવો જોઈએ. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રનું પણ છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ એ વેક્ટર ક્વોન્ટિટી. તો આપણે એનો સરવાળો સદિશ સરવાળાની જેમ જ કરવો જોઈએ. તો આ પ્રશ્નની અંદર આપણે જોઈએ છીએ કે એક કરતા વધારે વિદ્યુત ભારો હોય, અમે જનરલી આપણે બળ લગાડવું હોય તો બે વિદ્યુત ભાર તો હોવા જ જોઈએ, પણ આપણે એવું વિચારી લઈએ છીએ કે જો બે કરતા વધારે હોય તો શું થાય? તો એના માટે આ કીધું છે તો કે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતા બળોનું સંપાતીકરણ સમજાવો. કોઈ એક વિદ્યુત ભાર પર એક કરતા વધારે જ્યારે બળો લાગતા હોય ત્યારે એનું પરિણામી બળ કેવી રીતે મેળવવું એ આ થિયરી આપણને સમજાવે છે. ટૂંકમાં કહે તો બળોનો સદિશ સરવાળો આપણે આ થિયરીમાં કરવો જોઈએ એવું સમજાવે છે. હવે અહીંયા પહેલા એની આકૃતિ છે, આમ તો તમને ખ્યાલ તો આવી જ જશે કે શું કહેવા માંગીએ છીએ. તો કે કાર્તીજી યામ પદ્ધતિમાં XYZ એન્ટી ક્લોકવાઇઝ આપણે દોર્યા. વિદ્યુત ભારો લીધા Q1 Q2 અને Q3 ત્રણ જ લીધા એટલે સરળતાથી આપણે સમજાવી શકીએ, નહીં તો ઘણા બધા વિદ્યુત ભારો આપણે લઈ શકીએ છીએ. Q1 નો સ્થાન સદિશ R1 લીધો, Q2 નો સ્થાન સદિશ R2 લીધો અને Q3 નો સ્થાન સદિશ R3 લીધો. ચલો Q1 પર Q2 વડે લાગતું બળ, હા બંને
વિદ્યુત ભારો ધન છે એટલે લાગતું જે બળ છે એ કઈ દિશામાં લીધું, તો જો અહીંયા લાલ કલરની લાઈન દોરું છું એટલે તમને થોડો ખ્યાલ આવે કે ભાઈ આ વાત થઈ. અહીંયા એરો પણ મેં દોરેલું છે, તો આ એરો એ બળની દિશા બતાવે છે. અપાકર્ષી પ્રકારનું બળ છે એટલે કે 1 પર 2 વડે લાગતું બળ. આવી જ રીતે 1 પર 3 વડે લાગતું બળ એટલે એની દિશા આપણે આમ બતાવેલી છે, તો અહીંયા આપણે એ દોરી દીધી. હવે આ બે બળો તો જુદી જુદી દિશામાં છે, તો હમણાં જ મેં સમજાવ્યું કે જો જુદી જુદી દિશામાં લાગતા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો જોઈએ, જે 11માં આપણે સબાચ ની રીત એવું સમજાવતા હતા. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જો આપણે લેવાની થાય તો સ્વાભાવિક છે કે કોઈ એક બાજુ કોઈ બીજી બાજુ અને એને અનુરૂપ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવો જોઈએ, અને એનું જે વિકર્ણ છે એ પરિણામી બળ F1 દર્શાવે છે. એનો વિકર્ણ છે એ શું બતાવશે? પરિણામી બળ બતાવે છે. એટલે અહીંયા આપણને આકૃતિ એ દર્શાવે છે કે આવી રીતે આપણે પરિણામી બળ શોધી શકીએ છીએ. આ ત્રણ જ લીધા. હવે ધારો કે મેં ચોથો વિદ્યુતભાર લીધો હોય તો આ પરિણામીનો ચોથા સાથેનો સરવાળો કરવો જોઈએ. એવી રીતે એ બેનું પરિણામી આવે એના પાંચમા સાથેનું પરિણામી લેવું જોઈએ. તો કે આવી રીતે આપણે પરિણામી બળ શોધવું જોઈએ. તો અહીંયા આપણે નિયમ પહેલા લખીએ છીએ, વિધાન લખીએ છીએ કે કોઈ એક વિદ્યુત ભાર પર બીજા ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું બળ એ તે વિદ્યુત ભાર પર એક જ સમયે લાગતા દરેક બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. દરેક બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. આ ખાસ જોવાનું છે, સદિશ સરવાળો, એમને એમ નહીં કે 2 + 5 + 7 કરીને સરવાળો થઈ જાય એવું નહીં. એક જ દિશા હોય તો સીધો સરવાળો, વિરુદ્ધ દિશા હોય તો બાદબાકી, અલગ અલગ દિશા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ, આવી રીતે લઈ અને ધીમે ધીમે આપણે બળ ગણવાના થાય. હવે વ્યક્તિગત બળો બીજા બળોની હાજરીને કારણે અસર પામતા નથી. આ આપણે સ્વીકારી લીધેલી બાબત છે કે દાખલા તરીકે બે જ પદાર્થ હું લઉં અથવા બે જ વિદ્યુતભાર હું લઉં, તો એ બે વિદ્યુતભાર વચ્ચે જે કંઈ આકર્ષી કે અપાકર્ષી બળ લાગતું હોય અને ત્રીજો વિદ્યુતભાર જો હું મૂકું તો એના કારણે પેલા બેમાં કોઈ ફેરફાર થતો નથી એવું મેં સ્વીકારી લીધું. અને આ જે સિદ્ધાંત છે એને ટુ બોડી ફોર્સ કહે છે. જેમ ગુરુત્વાકર્ષણ બળ આપણે ગણતા હતા 11મા ધોરણની અંદર કે કોઈ પણ બે પદાર્થ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ગણતા હતા, ત્યારે આપણે એવું વિચારતા નહોતા કે ભાઈ ઘણા બધા પદાર્થો છે અને એ બધા પદાર્થોના કારણે આ બધું બળ લાગી રહ્યું છે, તો એને તો આપણે ધ્યાનમાં લેતા જ નથી. બસ એનું કારણ ત્યાં ટુ બોડી ફોર્સ છે એટલા માટે. આ સિદ્ધાંતને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. એટલે કે એક કરતા વધારે બળોનો સરવાળો આપણે કરી શકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુને અનુલક્ષીને ત્રણ વિદ્યુતભારો Q1, Q2 અને Q3 ના સ્થાન સદિશો, હા સ્થાન સદિશ હંમેશા ઉગમ બિંદુની સાપેક્ષે જ લેવાયા, ધ્યાન રાખજો. ઉગમ બિંદુ હોવું જ જોઈએ. તો કે સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1, સદિશ R2 અને સદિશ R3 છે. અહીં Q1 વિદ્યુતભાર પર બાકીના બે વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ શોધવું છે. તો પહેલા આપણે Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું બળ, તો કે સદિશ F12 is equal to 1/4πε0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર into R12 cat. જો આપણે આ રીતે સમીકરણ ના લખવું હોય અને આ રીતે લખવું હોય તો પણ લખી શકીએ છીએ કે 1/4πε0. આની જગ્યાએ આપણે k લખતા હતા એ પણ એટલું જ માન્ય છે. હવે Q1 ગુણાકારની અંદર Q1 Q2, હજી કૌંસની અંદર સદિશ R1 માઈનસ સદિશ R2, ધ્યાન રાખજો કેવી રીતે લખીએ છીએ, સદિશ R1 માઈનસ સદિશ R2. આ સદિશ સ્વરૂપમાં લખ્યું કહેવાય, સ્થાન સદિશના સ્વરૂપની અંદર આ સૂત્ર લખ્યું કહેવાય. હજી આપણે છેદમાં લખવાનું રહ્યું
તો કે માનાંકની અંદર સદિશ r1 માઈનસ સદિશ r2 નો ક્યુબ, સદિશ r1 માઈનસ સદિશ r2 નો માનાંક પૂરો કરીને ઉપર કરીશું ક્યુબ એટલે 3 ઘાત. તો આ રીતે આપણે સ્થાન સદિશના સ્વરૂપમાં પણ સમીકરણ લખી શકીએ છીએ. હવે Q1 વિદ્યુતભાર ઉપર Q3 વડે લાગતું બળ પણ લેવાનું થાય એટલે લખીએ છીએ કે આ જ રીતે Q1 વિદ્યુતભાર પર Q3 વડે લાગતું બળ. તો કે સદિશ F13 બરાબર 1/4πε0 Q1 Q3 upon R13 નો સ્ક્વેર into R13 કેરેટ. આને આપણે જો લખવું હોય તો આ રીતે લખી શકીએ છીએ કે 1/4πε0 Q1 Q3 કૌંસની અંદર સદિશ R1 માઈનસ સદિશ R3 ભાગ્યા માનાંકની અંદર સદિશ R1 માઈનસ સદિશ R3 નો ક્યુબ. એટલે આવી રીતે આપણે લખી શકીએ છીએ આ સમીકરણને. હવે આપણે શું કરવું છે તો કે બે બળો આપણને મળી ગયા, વિદ્યુતભારો 3 છે એટલે બે બળો એકબીજા ઉપર લાગતા હોય તો આપણે સરવાળો કરવો જોઈએ. તો કે Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ, તો કે સદિશ F1 Q1 લીધું છે એટલે F1 લખીએ છીએ, પણ બે બળો લાગ્યા કે F12 એ લાગ્યું, F13 પણ લાગ્યું એટલે સદિશ સ્વરૂપની અંદર આપણે એનો સરવાળો કર્યો કહેવાય. સદિશ સ્વરૂપની અંદર આપણે એનો શું કર્યો કહેવાય? સરવાળો. તો કે માટે સદિશ F1 બરાબર Q1 upon 4πε0 કૌંસની અંદર Q2 upon R12 નો સ્ક્વેર into R12 કેરેટ વત્તા Q3 upon R13 નો સ્ક્વેર into R13 કેરેટ. તો સમજી ગયા છો કે શું કહેવા માંગીએ છીએ અહીંયા? કે જેટલું કોમન નીકળે એવું છે એટલું કોમન કાઢી લીધું, આપણે સામાન્ય કાઢી લીધો. હવે એવું માની લઈએ કે મેં 3 જ વિદ્યુતભારો લીધા, એની જગ્યાએ ધારો કે n વિદ્યુતભારો હોય તો શું થાય? હા, પણ મેં શરત લખી છે કે Q1 વિદ્યુતભાર પર જ લાગતું બળ શોધવાનું છે. તો વ્યાપક રીતે n વિદ્યુતભારો હોય અને Q1 વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું હોય તો F1 સદિશ બરાબર F12 સદિશ વત્તા F13 સદિશ વત્તા ડેશ 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 F1n સદિશ. જો હું Q2 વિદ્યુતભાર પર બળ શોધતો હોત તો અહીંયા સમીકરણમાં શું ફેરફાર થઈ જાય? તો કે સદિશ F2 is equal to સદિશ F21 વત્તા સદિશ F23 વત્તા ડેશ 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 સદિશ F2n. આ બળની અંદર એક ખાસિયત તમને જોવા મળી છે કે 1 પર 1 વડે લાગતું બળ મળતું નથી, પોતે પોતાના ઉપર ક્યારેય બળ લગાડતો નથી. જો 1 2 1 3 1 4 અપ ટુ ડેશ ડેશ 1n થાય. એવી જ રીતે મેં F2 સદિશ લખ્યું હોત તો F21 F23 F24 અપ ટુ ડેશ 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 F2n થાય. સમજી ગયા હશો શું કહેવા માંગીએ છીએ? પોતે પોતાના ઉપર ક્યારેય બળ લગાડતો નથી. એટલે અહીંયા આપણે હજી આગળ જો સમીકરણ લેવું હોય તો કે માટે સદિશ F1 is equal to Q1 upon 4πε0 કૌંસની અંદર Q2 ભાગ્યા R12 નો સ્ક્વેર into R12 કેરેટ વત્તા Q3 upon R13 નો સ્ક્વેર into R13 કેરેટ પ્લસ ડેશ 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 પ્લસ Qn upon R1n નો સ્ક્વેર into R1n કેરેટ. હજી આને ધારો કે સિગ્માના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય એ પણ આપણે જોઈ લઈએ. તો કે સદિશ F1 is equal to Q1 upon 4πε0. જે બહાર કાઢેલું છે એને કોઈ અસર થશે નહીં કારણ કે તો કોમન પદ છે. હવે આપણે જોઈ લઈએ તો કે પદની અંદર તમે જો કે Q2 Q3 Q up to ડેશ ડેશ Qn છે એટલે આપણે લખ્યું સિગ્મા I બરાબર 2 to n, એટલે કે 2 થી શરૂઆત કરીને n સુધી લેવાનું છે. એક તો આપણે લેવાનું નથી તો કે Qi upon R1i નો સ્ક્વેર into R1i કેરેટ. જો કેવી રીતે બને છે આ 10મા ધોરણની અંદર પણ આપણે i કેપ એટલે સોરી 10મા ધોરણની અંદર પણ આપણે લિમિટ લેતા શીખવાડેલી છે. ત્યાં તમને કે i બરાબર 1 to n કેવી રીતે લેવાય તો કે 2 થી n વિદ્યુતભારો છે એટલે i બરાબર 2 to n આપણે લઈએ છીએ. જો ધારો કે અહીંયા બીજું કંઈ હોત તો આપણે લિમિટમાં એવો ફેરફાર કરવો પડે. ઘણી વખતે આપણે ધારો કે
2 નંબરના વિદ્યુત ભાર પર લાગતું બળ મેં લીધું હોત તો આપણું સમીકરણ બન્યું હોત કે સદિશ F2 F21 F23 તમે જોઈ શકો છો તો લિમિટ હું કેવી રીતે લેત કે I બરાબર 1 to n પણ I is not equal to 2 ફરીથી અહીંયા હું એકવાર લખું એટલે તમને ખબર પડે કે સિગ્મા પછી લિમિટ લખવાની થાય કે I બરાબર 1 થી n I બરાબર 1 થી n એટલે અહીંયા હું 1 થી n લખું પણ 2 તો મારે લેવાના નથી કારણ કે Q2 તો હું બહાર કાઢી લઈશ એટલે હું અહીં લખીશ કે I is not equal to 2 1 થી n લઈશ પણ એમાં હું 2 લઈશ નહીં એમાં હું 2 લઈશ નહીં એટલે આટલી વસ્તુ એની અંદર ખાસ આપણે સમજવાની છે જેવી રીતે આપણે બળોનો સદિશ સરવાળો જોયો એવી જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો પણ જોવો છે અને એની અંદર કેવી રીતે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય એ આપણે આજે જોઈએ જો વિદ્યુત ભારોનું તંત્ર એક કરતા વધારે વિદ્યુત ભારોનું બનેલું હોય તો સંપાતપણાના સિદ્ધાંતની મદદથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે હવે તમે એટલું તો સમજી ગયા છો કે સંપાતપણાનો સિદ્ધાંત શું કહેવા માંગે છે એટલે કે એક કરતા વધારે બળો લાગતા હોય એક કરતા વધારે વિદ્યુત ક્ષેત્ર અસર કરતા હોય એક કરતા વધારે સ્થાનાંતર હોય તો પરિણામી સ્થાનાંતર જ્યારે આપણે મેળવવું હોય તો સંપાતપણાનો સિદ્ધાંત લેવો પડે એવી અહીંયા આપણે જોઈએ તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે સંપાતપણાના સિદ્ધાંતની મદદથી મેળવી શકીએ છીએ મેં અહીંયા n કણોનું બનેલું તંત્ર લીધેલું છે એટલે કે n વિદ્યુત ભારો લીધેલા છે Q1 Q2 Q3 up to dash 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 Qn હા એક બળ હોય તો બીજો વિદ્યુત ભાર હોવો જ જોઈએ જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર બીજો વિદ્યુત ભાર હોતો નથી કારણ કે ત્યાં આપણે એકમ વિદ્યુત ભાર ધારી લીધેલો છે એટલે મેં બહારનો કોઈ બિંદુ લીધું P જો એના પહેલામાં શું હતું કે જે n વિદ્યુત ભારો હતા એમાંનો જ કોઈ એક વિદ્યુત ભાર હતો ને એના ઉપર લાગતું બળ શોધતા હતા જ્યારે અહીંયા આપણે n વિદ્યુત ભારો સિવાયનો કોઈ બિંદુ P લીધું અને એ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીએ છીએ એટલે મેં અહીંયા નમૂના ખાતર કેટલીક વસ્તુઓ અહીં લખેલી છે જે આપણે જોઈ શકીએ છીએ કે Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ સદિશ R1 છે Q2 વિદ્યુત ભારનો સ્થાન સદિશ સદિશ R2 છે મેં ગયા વખતે પણ સમજાવ્યું હતું કે સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુને આપેલા બિંદુ સાથે જોડતા સદિશને જો હું એરો દોરું છું આ ખાસ જોજો અહીંયા દરેક જગ્યાએ આપણે એરો દોરેલા છે કારણ કે એ સ્થાન સદિશ દર્શાવે છે એવી રીતે Q2 નો સ્થાન સદિશ સદિશ R2 છે ઉગમ બિંદુની સાપેક્ષે જ હોય P બિંદુનો સ્થાન સદિશ સદિશ R લીધેલો છે આપણે અને Qn વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ સદિશ Rn છે હવે વિદ્યુત ક્ષેત્ર બતાવવાનું થાય તો કે Q1 ધન વિદ્યુત ભાર છે ધારો કે હું રાઉન્ડ કરું છું જો અહીંયા Q1 વિદ્યુત ભારને ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં હોય ચારે બાજુ આપણે બહાર કાઢીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતના બહાર નીકળતી દિશામાં હોય પણ મારે તો P બિંદુએ જ જોવાનું છે બીજું તો કશું જોવાનું નથી એટલે મેં શું કર્યું કે માત્ર P બિંદુની ક્ષેત્ર રેખા જ આપણે બતાવી અને જે અહીંયા હું થોડી ઘાટી લાઈન કરું એટલે તમને ખબર પડે કે જે આપણું E1 વિદ્યુત ક્ષેત્રની રેખા બતાવે છે આવી જ રીતે Q2 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સદિશ E2 લીધું કઈ જગ્યાએ તો કે P બિંદુએ Qn વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર En લીધું તો કે કઈ જગ્યાએ તો કે P બિંદુએ કારણ કે આપણે P બિંદુએ જ આ બધી વસ્તુઓ દર્શાવવાની છે એટલે હવે આપણે વર્ણનની અંદર થોડુંક જોઈએ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુને અનુલક્ષીને વિદ્યુત ભારો Q1 Q2 Q3 up to dash 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 Qn ના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1 સદિશ R2 up to dash 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 સદિશ Rn છે P બિંદુનો સ્થાન સદિશ સદિશ R છે P બિંદુનો સ્થાન સદિશ સદિશ R છે Q1 વિદ્યુત ભારના કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જો Q1 વિદ્યુત ભારના કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો આપણે લખવાનું થાય સદિશ E1 બરાબર 1/4πε0 into Q1 upon R1 P નો સ્ક્વેર
ઇન્ટુ R1P કેરેટ અથવા કેપ. ચલો અહીં KQ upon R સ્ક્વેર નું સૂત્ર લીધું કહેવાય, પણ એને સદિશ સ્વરૂપ બનાવવા માટે આપણે દિશા આપી છે, એકમ સદિશ વડે આપણે એને ગુણ્યો છે. ચલો હજી આપણે આ જ રીતે Q2 વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લઈ શકીએ છીએ. કયા બિંદુએ? તો કે P બિંદુએ. તો કે સદિશ E2 બરાબર 1/4π0 into Q2 upon R2P નો સ્ક્વેર into R2P કેરેટ. ચલો હવે આવી રીતે વ્યાપક રીતે તો આપણે n વિદ્યુત ભારો લેવાના છે. તો કે n વિદ્યુત ભારો હોય તો Qn માં વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે En is equal to 1/4π0 Qn upon Rnp નો સ્ક્વેર into Rnp કેરેટ. હવે આપણે સંપાતપણાનો સિદ્ધાંત, તો કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર સદિશ E is equal to સદિશ E1 plus સદિશ E2 plus ડેશ 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 plus સદિશ En થાય. તો બધા જ પદોનો આપણે સરવાળો લખવો જોઈએ. એમાં જે કોમન પદ છે એને બહાર કાઢી લેવું જોઈએ. તો કે સદિશ E is equal to ફક્ત 1/4π0 કોમન છે એટલે એ જ બહાર નીકળશે. હા, પણ અહીંયા તમે સમીકરણ જોશો તો તમને કંઈક ખાસિયત લાગશે કે Q1 upon R1P નો સ્ક્વેર into R1P કેરેટ પ્લસ Q2 upon R2P નો સ્ક્વેર into R2P કેરેટ પ્લસ ડેશ 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 પ્લસ Qn upon Rnp નો સ્ક્વેર into Rnp કેરેટ. તો માટે સદિશ E is equal to 1/4π0 સિગ્મા I બરાબર 1 to n. કેવી રીતે લખ્યું? તો તમે જોઈ શકો છો કે અહીંયા Q1 છે પહેલા પદમાં, બીજા પદમાં Q2 છે. ધારો કે ત્રીજું પદ લખ્યું હોય તો Q3 હોત જ, ચોથું પદ લખ્યું તો Q4 હોત. એમ કરતા કરતા છેલ્લું પદ આપણું Qn છે એટલે મેં લખ્યું Qi. હા, પણ સિગ્મામાં લિમિટ આપી I બરાબર 1 to n, કારણ કે બધા જ વિદ્યુત ભારો છે. છેદની અંદર તમે જુઓ તો કે R1P નો સ્ક્વેર, R2P નો સ્ક્વેર, R3P નો સ્ક્વેર, એનો અર્થ કે RIP નો સ્ક્વેર આવશે ઇન્ટુ R1P, R2P, Rnp કેરેટ છે તો કે RIP કેરેટ થાય. RIP નો અર્થ તો તમે સમજતા જ હશો, કારણ કે અત્યારે બહુ વિશાળ શબ્દમાં એટલે વિશાળ જગ્યાએ આ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ આપણે એ જ અર્થમાં આ શબ્દ અહીંયા લેતા નથી. રેસ્ટ ઇન પીસ, ભગવાન એના આત્માને શાંતિ આપે, એનો અર્થ એવો થાય, તમને ખબર હશે RIP નો અર્થ. એટલા માટે ઘણી વખત તમે વાંચતા હોય પણ કદાચ ના યાદ હોય અથવા ના ખબર હોય તો મેં તમને કીધું. હજી આ થિયરી જે બે આપણે ભણ્યા એનો ઉપયોગ આપણે MCQ માં કેવી રીતે કરી શકીએ છીએ એ આપણે ખાસ અહીંયા જોવું છે. તો કે L લંબાઈના ચોરસ પર ચારે શિરોબિંદુ પર પ્લસ Q વિદ્યુત ભાર મૂકવામાં આવે તો ચોરસના કેન્દ્ર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. જો એક ચોરસ લેવાનો છે, આ ચોરસના ચારે શિરોબિંદુ એટલે કે A, B, C અને D પર પ્લસ Q વિદ્યુત ભાર મૂકવાનો છે. સ્વાભાવિક છે કે ધન વિદ્યુત ભાર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી દિશામાં લેવાનું થાય. પણ મારે ક્યાં શોધવું છે? તો કે ઉગમ બિંદુ એનું ચોરસનું કેન્દ્ર જે O, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કે એના કારણે એ ઉપર રહેલા Q વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં જાય. જો કારણ કે ધનમાંથી બહાર નીકળતી દિશામાં. ચલો એવું B ના કારણે વિદ્યુત ભાર લો, વિદ્યુત ક્ષેત્ર લો, B પર રહેલો વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય. એવું C ના કારણે વિચારતો હોય તો આમ જાય, D ના કારણે વિચારતો હોય તો આમ જાઓ. એનો અર્થ થાય કે બધાની દિશા પરસ્પર વિરુદ્ધ અને મૂલ્યો તો સમાન જ રહેવાના, કારણ કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દ્વિભાગે છે. દ્વિ એટલે બે સરખા ભાગ કરવા, એટલે કે બે સરખા ભાગ કરે છે. એટલે અહીંયા આપણે લખ્યું કે ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી અથવા બહાર આવતી દિશામાં હોવાથી O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 થાય. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય? 0.
હા, જો મૂલ્યો જુદા જુદા હોય કે a ઉપર q મૂકો, b ઉપર 2q મૂકો, c ઉપર q મૂકો અને d ઉપર 2q મૂકો તો પાછું 0. કેમ? તો કે સામસામેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો કેવા છે એ જોવાના છે. પણ હજી થોડુંક આગળ વિચારવું કે a ઉપર q સમજો બરાબર, b ઉપર q, c ઉપર 2q અને d ઉપર 2q, તો જવાબ કંઈક જુદો આવે. તો જવાબ કંઈક જુદો આવે કારણ કે વિદ્યુત ક્ષેત્ર c ના કારણે લઈએ તો a કરતા ડબલ આવશે. એવી જ રીતે d ના કારણે લઈએ તો b કરતા ડબલ આવશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર a નું અને d નું c નું અને d નું આ દિશામાં જશે. હા, પછી આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું પડે. એ આગળ આપણે જોઈશું કે જેથી આપણને ખ્યાલ આવી જાય કે કેવી રીતે એની ગણતરી થાય, કારણ કે એનું સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી ગણતરી કરવાની છે. આગળના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો કે L લંબાઈના ચોરસના 3 શિરોબિંદુઓ પર q વિદ્યુતભાર મૂકવામાં આવે તો ચોરસના કેન્દ્ર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? ધ્યાન રાખજો, 3 જ શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકીએ છીએ. એટલે અહીંયા હું ફરીથી એક આકૃતિ દોરું, તમને સમજાવું થોડો વધારે ખ્યાલ આવે. તો કે આ ચોરસ દોર્યો આપણે. આ ચોરસ ઉપર મેં ફક્ત 3 જ વિદ્યુતભાર મૂકવાના છે. એટલે હું પહેલો અહીંયા મૂકી દઉં. ચલો, આ વિદ્યુતભાર મૂક્યો. એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જતી હશે એટલે હું અહીંયા ખાલી આ જગ્યાએ એરો દોરી દઉં. બીજો વિદ્યુતભાર હું અહીંયા મૂકું છું. તો એ બિંદુ આપણે C લઈએ, આ બિંદુ આપણે A લઈએ. તો આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થાય. તો કે બેની દિશા પરસ્પર વિરુદ્ધ એટલે પરિણામી 0 થઈ જાય. ચલો, B બિંદુએ વિદ્યુતભાર લઉં તો કે આ જગ્યાએ હું જો વિદ્યુતભાર ત્રીજો લઉં છું, ધ્યાન રાખજો, અને હું કલર બદલું એટલે ખ્યાલ આવે કે આ જગ્યાએ ત્રીજો વિદ્યુતભાર મેં લીધો. તો આનું વિદ્યુત ક્ષેત્ર બાકી રહેશે. હા, મારે અંતર r જાણવું જોઈએ કે ચોરસના કેન્દ્રથી આપેલા શિરોબિંદુ સુધીનું અંતર r છે અત્યારે. હા, મને બાજુનું માપ આપ્યું હોય તો એના ઉપરથી મારે આ અડધા વિકર્ણનું માપ શોધતા શીખવું જોઈએ. એ પણ આગળ આપણે પ્રશ્ન જોઈશું ત્યારે આપણે શીખીશું, અથવા મેથ્સની અંદર તમે કદાચ શીખી ગયા હશો, પણ છતાંય આપણે આગળ શીખવાડીશું કે જેથી કરીને આપણને ખ્યાલ આવે. એટલે અહીંયા આપણે લખ્યું કે E બરાબર 1/4πε0 q/r² અથવા E બરાબર kq/r². એમાં r એટલે શું? તો કે OA થાય. અને OA નું માપ કેટલું થાય તો એ હવે અહીંયા શીખવાડીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે. મેં અહીંયા જેમ બાજુનું માપ A લખ્યું, પણ આપણે અહીંયા જાણીએ છીએ કે આપણને રકમમાં શું આપેલું છે? L. એટલે આ માપ આપણે L લઈ લઈએ છીએ. સમજો, હવે આ માપ પણ r થશે, આ માપ પણ r થાય, કારણ કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. અને આ માપ AB નું માપ L થાય. સમજો, AB, BC અને CD ધારો કે લેવું હોય તો L માપ થાય. એ જ રીતે AD બરાબર પણ L થાય. હવે એક કાટકોણ ત્રિકોણ તમને દેખાઈ રહ્યો છે, કયો? ABC. કાટકોણ ત્રિકોણ ABC તમને દેખાઈ રહ્યો છે. એમાં કર્ણનું માપ બરાબર, કર્ણનું માપ એટલે 2r², કારણ કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો કે AB² + BC² = AC² થાય. એટલે કે 2r² = L² + L², એટલે કે 2L² થશે. ધ્યાન રાખજો, આ 2L² થશે, L² + L². હજી મારે સ્ક્વેર કાઢી નાખવો હોય તો સામેની બાજુમાં વર્ગ બને. તો કે 2r = એટલે હવે અહીંયા આપણે લખવું તો આ રીતે લખી શકીએ છીએ કે 2r = √2 * L. જો √2 * L. હા, હજી આ બે ગુણાકારમાં જે છે 2r ની જગ્યાએ મારે r જોઈએ છે, એટલે ભાગ્યા પાછા શું કરવા પડશે? 2. હવે 2/√2 એટલે 1/√2 થાય, કારણ કે 2 ના લખવા હોય તો એની જગ્યાએ √2 × √2 લખાય. એટલે હું આ 2 કાઢી નાખીને એની જગ્યાએ શું લખી દઉં છું? √2. તો આ √2 ઉડી જાય એટલે L/√2 આ રીતના બને છે. બરોબર છે? એટલે તમે હવે સમજી ગયા હશો.
હવે આગળના પ્રશ્નની અંદર આપણે જોઈએ એ જ L લંબાઈનો એક ચોરસ લઈએ છીએ. એ ચોરસના 3 શિરોબિંદુઓ પર પ્લસ ક્યુ અને ચોથા શિરોબિંદુ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે તો ચોરસના કેન્દ્ર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. ચોરસના કેન્દ્ર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. શું કહેવા માંગીએ છીએ એ તો તમે સમજી જ ગયા હશો કે 3 શિરોબિંદુઓ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકવાનો છે. એટલે કે A, B અને D ઉપર આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂક્યા. C ઉપર માઇનસ ક્યુ ચોથો વિદ્યુતભાર C એના ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ગમે તે રીતે આપણે મૂકી શકીએ છીએ. બીજી વસ્તુ કે A થી B સુધીનું અંતર, B થી C સુધીનું અંતર, C થી D સુધીનું કે D થી A સુધીનું અંતર કેપિટલ L છે, કારણ કે ચોરસની બાજુનું માપ થયું. મેં હમણાંય તમને ચોરસનો વિકર્ણનું માપ કેટલું હોય એ તમને સમજાવ્યું, છતાં અહીંયા ફરીથી એકવાર હું સમજાવું છું કે મેં વિકર્ણ અહીંયા B થી D સુધીનો લીધો. એટલે આ આકૃતિ આપણે આ રીતે દોરવાની થાય. અહીંયા આપણું B બિંદુ આવશે, અહીંયા આપણું C બિંદુ આવશે, અહીંયા આપણું D બિંદુ આવશે, વચ્ચે ક્યાંક કેન્દ્ર આવશે કે જેને આપણે O વડે દર્શાવીએ છીએ. O થી હું B સુધીનું અંતર સ્મોલ r લઉં છું. એ જ રીતે O થી B સુધીનું અંતર પણ હું સ્મોલ r લઉં છું. પણ B થી C કે C થી D નું અંતર મને L આપેલું છે. હવે કર્ણનો વર્ગ એટલે કે BD નો વર્ગ થશે કે જેની કિંમત 2r નો હોલ સ્ક્વેર થાય. અહીંયા મેં હમણાં તમને સમજાવ્યું, ફરીથી અહીંયા સમજાવું છું કે 2r નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર વત્તા L સ્ક્વેર, એટલે હું લખી શકું છું 2 ઇન્ટુ L સ્ક્વેર. ચલો સ્ક્વેર કાઢી નાખું તો રૂટ થઈ જાય, તો કે 2 ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ L. ચલો હજી હું શું કરું છું, આ બે ગુણાકારમાંથી ભાગાકારમાં લાવી દઉં. જો બે ગુણાકારમાંથી ભાગાકારમાં લાવી દઉં તો r બરાબર √2 ઇન્ટુ L થાય. ચલો છેદમાં જે બે છે એને √2 માં ફેરવવા હોય તો √2 ગુણ્યા √2 કરો એટલે આને આપણે 2 વડે લખી શકીએ છીએ. તો √2 જો હવે ઉડી જાય તો આપણને r ની કિંમત મળી L/√2. r ની કિંમત મળી મને L/√2. એટલે આવી રીતે આપણે આ કિંમત શોધી શકીએ છીએ. આવી રીતે આપણે આ કિંમત શોધી શકીએ છીએ. આટલું ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણે જોઈએ દિશા લેવાની થાય. તો જો A ના કારણે વિદ્યુત ક્ષેત્ર ઋણ હોય તો કઈ દિશામાં જાય? B ના કારણે વિદ્યુત ક્ષેત્ર જો ધ્રુણ હોય તો કઈ દિશામાં જાય? તો કે A ઉપર આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય, એટલે આ બહાર નીકળતી દિશામાં ગયું. B ના કારણે પ્લસ ક્યુ એટલે એ બહાર નીકળતી, D પર મૂકેલામાં પ્લસ ક્યુ એટલે એ બહાર નીકળતી, પણ C માં ઋણ છે એટલે અંદર જતી દિશા છે. એટલે તમે જુઓ કે C બિંદુએ જ્યારે આપણે લીધેલું છે ત્યારે બે એરો C તરફ જઈ રહ્યા છે. અંદર તમે ખાસ જોશો, થોડું ઝૂમ કરીને જોશો ત્યાં તો પણ તમને ખ્યાલ આવશે. હવે જો આપણે શોધવાનું થાય તો કે B અને D પર તો પરસ્પર વિરુદ્ધ છે, એટલે લખ્યું કે આકૃતિ પરથી કહી શકાય કે -q તરફ બે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. -q તરફ બે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. જ્યારે બાકીના બે વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ છે એટલે તો શૂન્ય થઈ જવાના. C પર વિદ્યુત ક્ષેત્ર આવશે એનું જ મૂલ્ય આપણે ગણવાનું થાય. તો કે E બરાબર 2kq/r² થશે. જો 2kq કર્યું કેમ? કારણ કે બે વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ તરફ છે એટલે. જ્યારે B અને D નું 0 કરી દીધું. પણ r = OA = L/√2 લઈ શકાય. OA, OB, OC અને OD ની કિંમત સમાન થાય કારણ કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. આ વિધાનને અનુરૂપ લીધો. આ જ રીતે હવે પંચકોણ હોય, આ 4 ખૂણા લીધા. એ જ રીતે ષટકોણ હોય, 6 ખૂણા લઈ શકાય. તો એના માટે પણ આવા જુદા જુદા સૂત્રો આપણે તારવી શકીએ છીએ.
હવે આગળના પ્રશ્નની અંદર આપણે જોઈએ એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવે કે r લંબાઈની બાજુવાળા સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ પર q વિદ્યુત ભાર મૂકતા તેના સિવાયના ત્રીજા શિરોબિંદુ પર, કારણ કે ત્રિકોણ હોય એટલે ત્રણ શિરોબિંદુઓ હોય, કે ત્રીજા શિરોબિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. હા, હમણાં મેં તમને થિયરી ચલાવી ત્યારે કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે લેવું હોય ત્યારે વિદ્યુત ભાર હોય એ બિંદુએ નહીં પણ એના સિવાયનું બિંદુ તમારે લેવાનું થાય. એટલે અહીંયા આપણે શું કર્યું તો કે એક ત્રિકોણ લીધો, એમાં બે વિદ્યુત ભારો Q અને Q મૂક્યા કોઈ એક શિરોબિંદુ, એના સિવાયનું શિરોબિંદુ એટલે આપણે ધારો કે અહીંયા નામ નથી આપ્યા પણ જો આપવું હોય તો આપી શકીએ કે આ શિરોબિંદુનું નામ આપણે A આપીએ, B અને C. તો કે B અને C ઉપર વિદ્યુત ભાર મૂક્યા છે જ્યારે એ બિંદુ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી રહ્યા છીએ. ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય એટલે E1 ની દિશા આ તરફની લીધી. એવી જ રીતે C ઉપર પણ ધન વિદ્યુત ભાર છે એટલે એની દિશા પણ આ લીધી, જે E2 ની દિશા થઈ. હવે બે વચ્ચેનો ખૂણો સમબાજુ ત્રિકોણ છે એટલે 60 અંશનો ખૂણો થાય. હવે જો આ ખૂણો 60 નો હોય તો ઉપરનો ખૂણો પણ 60 નો થાય, કારણ કે અભિકોણો એકરૂપ હોય. અભિકોણ એટલે આમ જે ચોકડી પડતી હોય અને આ બાજુનો જે ખૂણો હોય એનો અભિકોણ આયરો થાય. તો આ બંને ખૂણાના માપ કેવા થાય? સરખા થાય. તો આ અભિકોણો થયા. તો કે અભિકોણો એકરૂપ હોય એવું આપણે જાણીએ છીએ. ચલો તો એવી રીતે આપણે આ ખૂણાના માપ આપણે લખ્યા. ચલો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે તો શોધવાનું છે. તો કે અહીં અંતર r અને વિદ્યુત ભાર q સમાન હોવાથી આ પણ ખાસ અગત્યનું છે. તો E1 બરાબર E2 બરાબર kq/r² થાય. એટલે મૂલ્યો બેના સમાન થયા પણ દિશા તો કે બે વચ્ચે 60 અંશનો ખૂણો છે એટલે આપણે લખ્યું કે E1 અને E2 વચ્ચેનો ખૂણો 60 અંશ હોવાથી E વર્ગમૂળની અંદર E1² + E2² + 2E1 E2 cos θ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનું સૂત્ર વાપર્યું, સબાચનો નિયમ વાપર્યો. તો કે માટે E વર્ગમૂળની અંદર, કારણ કે E1 E2 ના મૂલ્યો તો સરખા છે, બીજું cos 60 બરાબર 1/2 થાય એટલે 2 એના ઉડાડી લીધા. તો કે 3 * E1 નો સ્ક્વેર થશે અને એની કિંમત જો હું મૂકી દઉં તો કે √3 * kq/r². જો મેં શું કર્યું રૂટ બહાર કાઢી લીધું, કારણ કે સ્ક્વેર છે એટલે kq/r² ને એને બહાર કાઢ્યું. પેલું 3 છે તો એનું વર્ગમૂળ √3 રહેવા દીધું. એટલે આ આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર થાય. હવે જે પ્રશ્ન આપણે લેવાનો છે એની અંદર પાછો ચોરસ લઈએ છીએ, પણ આગળ જેવી રીતે આપણે વિદ્યુત ભારો લેતા હતા એ વિદ્યુત ભારોની અંદર ત્યાં આપણે ચોરસના 4 શિરોબિંદુઓ પર q વિદ્યુત ભાર મૂકતા હતા. તેના કોઈ એક શિરોબિંદુ પર પરિણામી બળ શોધવાનું છે. કોઈ એક શિરોબિંદુ પર પરિણામી બળ શોધવાનું છે. મેં હમણાં તમને સમજાવ્યું કે વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો જે તે બિંદુએ વિદ્યુત ભાર હોવો જોઈએ નહીં, પણ વિદ્યુતીય બળ લેવું હોય તો બંને બાજુ બે વિદ્યુત ભારો હોવા જોઈએ. ટૂંકમાં બળોની જોડ હોય તો વિદ્યુત ભારોની જોડ હોય તો બળ લઈ શકાય અને એકલો વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર લઈ શકાય. એટલે જ વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યું છે આપણે કે એક વિદ્યુત ભાર હોય તો એના વિદ્યુત ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, પણ બળ માટે બે વિદ્યુત ભાર જરૂરી છે. હવે પહેલા અહીંયા આકૃતિ જોઈ લઈએ. મેં હમણાં ચોરસની લંબાઈ L લીધી હતી, પણ હવે અહીંયા આપણે ચોરસની લંબાઈ સ્મોલ a વડે દર્શાવીએ છીએ, ધ્યાન રાખજો. એટલે આપણે A થી B સુધીનું કે B થી C સુધીનું કે C થી D સુધીનું અંતર સ્મોલ a લઈ શકીએ છીએ. મેં B બિંદુએ લાગતું બળ લીધેલું છે. તો કે A વડે B પર લાગતું બળ એટલે કે FBA ની દિશા લીધી. બંને ધન વિદ્યુત ભાર છે એટલે હું થોડુંક લાંબુ તીર દોરું એટલે તમને ખ્યાલ આવે કે આ દિશા આપણી થઈ. એવી જ રીતે B પર C વડે લાગતું બળ તો એની દિશા આપણે આમ લીધેલી છે, તો આ પરસ્પર લંબ થયું. જો પરસ્પર લંબ થાય તો એનું પરિણામી બળ આ બેની વચ્ચે ક્યાંક આવતું હશે. ફક્ત હું પરિણામી બળની અત્યારે હાલ ચિંતા કરું છું, ધ્યાન રાખજો. જેને આપણે F' વડે દર્શાવીએ છીએ.
હજી એક વિદ્યુતભાર મારો બાકી રહ્યો કયો તો કે ડી બિંદુએ પ્લસ q વિદ્યુતભાર છે તે તો કે ડી વડે બી પર લાગતું બળ તો કે FBD ની દિશા પણ આ જ તરફ થશે હા પણ FBD નું મૂલ્ય જુદું આવશે કેમ તો કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર બદલાઈ જવાનું છે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર બદલાઈ જવાનું છે બાકીનામાં તમે જુઓ કે B થી A સુધીનું અંતર કે B થી C સુધીનું અંતર જે છે એ સરખું જ રહે છે B થી A સુધીનું અંતર કે B થી D સુધીનું અંતર સરખું જ રહે છે એટલે અહીંયા આપણે જોઈએ તો કે ચોરસ હોવાથી ચાર બાજુઓની લંબાઈ સમાન થાય ચોરસ હોવાથી ચાર બાજુઓની લંબાઈ સમાન થાય FBA અને FBC ના મૂલ્યો સમાન થાય કારણ કે વિદ્યુતભારો પણ સમાન અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર પણ સમાન છે માટે FBA બરાબર FBC બરાબર kq²/a² બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર સ્મોલ a કારણ કે ચોરસની બાજુનું માપ આપણે સ્મોલ a લીધેલું છે FBA અને FBC પરસ્પર લંબ હોવાથી લંબ હોય તો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જો વાપરીએ જો મેં એનું નામ F' આપ્યું છે કયા બે બળોનું પરિણામી લીધું તો FBA અને FBC નો તો કે F' વર્ગમૂળની અંદર FBA નો સ્ક્વેર વત્તા FBC નો સ્ક્વેર વત્તા 2FBA FBC cos 90 cos 90 થાય એટલે આપણે જાણીએ છીએ કે cos 90 ની કિંમત 0 થઈ જાય એટલે આ ત્રીજા નંબરનું જે પદ છે એ તો આપણું શૂન્ય થઈ જવાનું એટલે માટે F' kq²/a². શું કર્યું મેં તો બે ની કિંમત મૂકી અને કોમન કાઢી લીધું પણ સ્ક્વેર અને રૂટ છે એટલે સ્ક્વેર અને રૂટ નીકળી જાય તો કૌંસમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ cos 90 એટલે 0 થાય એટલે ત્રીજું પદ આપણું 0 લઈ લીધું તો માટે F' આપણને કિંમત મળશે kq²/a² હા √2 ને હું આગળ પણ લખી શકું છું એટલે √2 kq²/a² પણ લખી શકાય હજી ત્રીજા નંબરનું બળ મારું બાકી રહ્યું અને એ કેટલું થાય એ ખાસ જોવાનું છે તો મેં હમણાં સમજાવ્યું હતું કે અડધો વિકર્ણ હોય તો એનું માપ a/√2 થાય આ આખો વિકર્ણ છે એટલે એને 2 વડે ગુણવા પડે અથવા આગળ આપણે લેતા હતા વિકર્ણનું માપ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો એમાં કર્ણનું માપ કેટલું થાય તો કે √2 √2 તો અહીંયા kq²/√2 એ કયા બે બિંદુઓ વચ્ચેની વાત છે તો કે B અને D વચ્ચેની વાત છે ધ્યાન રાખજો અહીંયા આ બે વચ્ચેની વાત છે આકૃતિમાં જોઈએ તો આ બે વચ્ચેનું અંતર લીધું આપણે તમે ગણવું હોય તો પણ ગણી શકો છો બે બાજુ વિદ્યુતભાર QQ છે પણ બે વચ્ચેનું અંતર √2 થાય તો કે kq²/2a² એનું માપ થયું FBD બરાબર 2kq²/2a². 2 છેદમાં છે ધ્યાન રાખજો હવે મારા બે બળો જોઉં તો કે F' ની દિશા અને FBD ની દિશા એક જ બને અને એક જ દિશા હોય તો સીધો સરવાળો થાય હા જો D બિંદુએ મેં -q વિદ્યુતભાર મૂક્યો હોત વાક્ય રચના સમજજો -q વિદ્યુતભાર મૂક્યો હોત તો અહીંયા આ -q વિદ્યુતભાર સમજજો જ્યારે આ બધા પ્લસ હોત તો એનું આકૃતિ કેવી થાત તો આપણે જાણીએ છીએ કે આનું વિદ્યુત ક્ષેત્ર આમ અંદર આવતી દિશામાં સોરી વિદ્યુતીય બળ અંદર આવતી દિશામાં થાત કારણ કે એક પ્લસ અને એક માઈનસ હોત પણ F' ની જે દિશા લેવાની થાત એ આગળની જેમ જ આપણે લઈ શકીએ અને એ કઈ તરફ થાત તો એની વિરુદ્ધ દિશા થાત તો આ બાજુ આપણી F' ની દિશા થાત એનો અર્થ કે F' અને FBD પરસ્પર શું થાત વિરુદ્ધ થાત તો એવા સંજોગોમાં મારે બાદબાકી કરવી જોઈએ JEE ની અંદર અને NEET ની અંદર આવા દાખલા પણ પૂછાયેલા છે એટલે મેં વધારે ચર્ચા અહીંયા કરી હવે FBD ની દિશા અને FBA ની દિશા આપણી આકૃતિ પ્રમાણે જો વિચારતા હોય તો એ કેવી થાય છે સમાન થાય છે આપણી આકૃતિ પ્રમાણે જો વિચારતા હોય તો એ સમાન થાય છે એટલે એનો અર્થ એવો થયો કે તમારી દિશા એક જ હોય તો સીધો સરવાળો કરવાનો થાય એટલે મેં લખ્યું કે F' અને FBD ની દિશા સમાન હોવાથી પરિણામી બળ
f ઇઝ ઇક્વલ ટુ f ડેશ વત્તા fbd. હવે મારી પાસે f ડેશ ની પણ કિંમત છે અને fbd ની પણ કિંમત છે એટલે કે kq² upon a² into √2 વત્તા kq² upon 2a². માટે f is equal to kq² upon a² કૌંસની અંદર √2 plus 1/2. શું કર્યું મેં તો કે kq² upon a² કોમન કાઢી લીધું. હજી આનું સાદુરૂપ આપવું હોય તો √2 into 2 plus 1 upon 2 આપી શકાય, બરોબર છે. હજી આગળ આપણે સાદુરૂપ આપવું હોય તો એટલું આપી શકીએ છીએ. એટલે આ જ રીતે હવે જુદા જુદા કિસ્સાઓ આપણે વિચારી શકીએ છીએ. તો કે વિદ્યુત ભાર જેમ મેં બધી જગ્યાએ પ્લસ q મૂક્યા, કોઈ એક જગ્યાએ માઇનસ q મૂકો, બે જગ્યાએ માઇનસ q મૂકો, તો એના કિસ્સામાં શું ફેરફાર થાય એ ગણી શકાય છે.